વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર શિલ્પકાર રામ વણજી સુતારનું 100 વર્ષની ઉંમરે નિધન। પથ્થરમાં પ્રાણ ફૂંકનાર મહાન ભારતીય શિલ્પકાર રામ વણજી સુતારે 17 ડિસેમ્બરના મધ્યરાત્રિએ નોઈડા સેક્ટર 19 સ્થિત પોતાના નિવાસસ્થાને 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। લાંબી માંદગી બાદ તેમના અવસાનથી કલા જગતમાં એક યુગનો અંત થયો છે। શ્રી સુતારનું જીવન શિલ્પકળાના માટે પ્રેરણારૂપ હતું। 19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં ગોંદોર ગામમાં જન્મેલા રામ સુતાર બાળપણથી જ કળા માટે ઉત્સાહી હતા। તેમના પિતા સુથાર હતા, જેના કારણે શિલ્પકલા અને કળા તેમને લોહીમાં વહી ગઈ હતી। બાળપણમાં જ લાકડાની કોતરણી અને પથ્થર પર મૂર્તિઓ બનાવવાનું શોખ તેમને આ ક્ષેત્રે મહાન બનાવનારું સાધન બની ગયું। તેમણે પોતાની કળાને વ્યાવસાયિક ધોરણથી આગળ વધારી મુંબઈની પ્રખ્યાત જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કર્યા। ત્યારબાદ અજંતા ઇલોરાની પ્રાચીન ગુફાઓમાં મૂર્તિઓના પુનઃસ્થાપન પર કામ કરતા તેમણે ભારતીય શિલ્પકલાની ઊંડી સમજ મેળવી। આ અનુભવ તેમના જીવનકાળના મુખ્ય કાર્યોમાં પ્રગટ થયો। શ્રી સુતાર સાહેબે જીવનકાળ દરમિયાન 8000થી વધુ શિલ્પો તૈયાર કર્યા। તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં સૌથી પ્રસિદ્ધ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમા છે અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે નોંધાયેલી છે। તેમની કળાના કૌશલ્યને આ પ્રતિમા સાક્ષી આપે છે। તેમણે દેશ વિદેશમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપિત કરીને ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું। વિશેષ કરીને અમેરિકા, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોમાં તેમના બનાવેલા ગાંધીજીની પ્રતિમાઓ તેમને આંતરરાષ્ટ્રીય કળા જગતમાં જાણીતું બનાવે છે। પ્રારંભમાં ચંબલ દેવીની પ્રતિમા મધ્યપ્રદેશ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ અને શહીદ ભગતસિંહની અનેક પ્રતિમાઓ પણ તેમની કળાની વિશાળ શ્રેણીનો ભાગ છે। તેમણે માત્ર મૂર્તિ નથી બનાવ્યા, પરંતુ પથ્થર, લોખંડ અને કાંસામાં જીવન ફૂંકવાની દક્ષતા બતાવી। શ્રી સુતારનો જીવન મંત્ર છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહો હંમેશા અમલમાં રહ્યો। 99 વર્ષની વયમાં પણ તેઓ રોજ પોતાના નોઈડા સ્થિત સ્ટુડિયોમાં જઈને માટી, મોડલિંગ અને ડિઝાઇનિંગમાં સક્રિય રહ્યા। તેઓ કહેતા, કલાકાર ક્યારેય નિવૃત્ત નથી થતો, તે માત્ર પોતાના સર્જનમાં વિલીન થાય છે। આ કાર્યનિષ્ઠા અને ઉમદા પ્રતિબદ્ધતા તેમના જીવનનો આધારભૂત ખંભો હતી। ભારત સરકારે તેમના કાર્યો માટે અનેક સન્માનો આપી માન્યતા આપી, જેમાં પદ્મશ્રી 2000, પદ્મભૂષણ 2016 અને ટાગોર કલ્ચરલ એવોર્ડ 2016 મુખ્ય છે। તેમનું યોગદાન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં પણ કલા અને સંસ્કૃતિના સ્તરે ગૌરવપૂર્ણ છે। નર્મદાના કિનારે ઊભેલી સરદાર પટેલની પ્રતિમા, સંસદમાં બિરાજમાન મહાત્મા ગાંધીની પ્રતિમા અને અન્ય અનેક વિભૂતિઓમાં તેમના સર્જનાત્મક પ્રતિભાનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે। આજે તેઓ ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની પ્રતિમાઓ, કાર્ય અને કળા હંમેશા જીવંત રહેશે। આશ્રય, શ્રદ્ધા અને કળા માટેનું જીવન જીવનાર રામ સુતાર સાહેબે આવનારી પેઢી માટે ઊંચો માપદંડ સ્થાપિત કર્યો છે। પથ્થરમાં પ્રાણ ફૂંકવાની દક્ષતા ધરાવનાર આ મહાન શિલ્પકારને દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। શિલ્પકાર પથ્થર તોડે છે, પરંતુ રામ સુતાર પથ્થરમાંથી આત્મા પ્રગટ કરતા હતા।